જય શ્રી રામ. આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે મુંબઈ અને એલએસજી વચ્ચેની રમાયેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે 54 રનથી એલએસજીને હરાવીને મુંબઈ ઇન્ડિયન્સ ટેબલમાં બીજા નંબર પર પહોંચી ગયું છે. બીજા નંબર પર 12 પોઈન્ટ સાથે 10 મેચમાંથી 6 જીત સાથે 12 પોઈન્ટ સાથે પ્લસ 0.889 જે ગુજરાત ટાઇટન્સ પછી બીજા નંબર પર છે. ગુજરાત ટાઇટન્સ પહેલા નંબર પર, બીજા પર મુંબઈ ઇન્ડિયન્સ, ત્રીજા પર દિલ્હી કેપિટલ્સ, ચોથા પર આરસીબી, પાંચમા પર એલએસજી, છઠ્ઠા પર કેકેઆર. જો તમને વિડીયો સારો તો સ્પોર્ટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. લખનઉ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો ફેસલો લીધો. મુંબઈ ઇન્ડિયન્સે બેટિંગ કરી. મુંબઈ ઇન્ડિયન્સે પહેલે બેટિંગ કરતા 215 રન સાત વિકેટે કર્યા. તેમાં રિયાલ રિકેટાને 50 મારી. 32 બોલમાં 58 રન કર્યા, 6 ચોક્કા અને 4 સિક્સ. રોહિત શર્મા 5 બોલમાં 12 રન. વિલ જેક્સ 21 બોલમાં ફસાઈને રમ્યા મેચમાં. સૂર્યકુમાર યાદવ જબરજસ્ત 28 બોલમાં 54 રન, 200 સ્ટ્રાઇક રેટથી ઓરેન્જ કેપ હોલ્ડર છે અત્યારે સૂર્યકુમાર યાદવ. 4 4 અને 4 6. તિલક વર્મા 5માં 6. હાર્દિક પંડ્યા 7માં 5. હાર્દિક પંડ્યા અને રોહિત શર્માને મયંક યાદવે આઉટ કર્યો. નમનદીર 11 બોલમાં 25 રન. નમનદીર અને કોર્બિન બોસની બેટિંગથી જ ટીમ 215 પર પહોંચી અને વાનખેડે સ્ટેડિયમમાં 200 રનને ચેસ કરવું બહુ મુશ્કેલ થઈ જાય છે. દીપક ચહર 1માં 1. લખનઉ સુપર જાયન્ટ્સના બધા જ બોલરો 40 રનથી ઉપર, કોઈની પણ 10થી નીચે, સિંગલ ડિજિટમાં કોઈની ઇકોનોમી નથી. મયંક યાદવ 4માં 42, પ્રિન્સ યાદવ 4માં 44, 1. દિવ્યેશ રાઠી 4માં 48, 1. દિવ્યેશ રાઠીને આજે જબરજસ્ત માર પડ્યો. રવિ બસનો 4માં 41, આવેશ ખાન 4માં 42. મુંબઈ ઇન્ડિયન્સ આ રીતે જ રમતું હતું. દરેક મેચમાં અલગ અલગ મેન ઓફ ધ મેચ, દરેક મેચમાં અલગ અલગ મેચ વિનર, દરેક પોતપોતાનું અલગ અલગ પરફોર્મન્સ કરે. આમાં દેખો રિયાલ રિકેટાન, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, નમનદીર, કોર્બિન બોસ અને બોલિંગમાં વાત કરીએ જસપ્રીત બુમરાહ. જસપ્રીત બુમરાહ 4 ઓવરમાં 22 રન આપીને 4 વિકેટ. જસપ્રીત બુમરાહે મિચેલ માર્શને આઉટ કરીને માકરમને આઉટ કરીને મેચને તરફ બદલી કાઢે અને એ ઓવરમાં ફક્ત એક જ રન આવ્યો. વિલ જેક્સે પૂરણ અને પંતને આઉટ કરીને મેચને, કારણ કે લખનઉ સુપર જાયન્ટ્સમાં મિચેલ માર્શ, માકરમ અને પૂરણ એના સિવાય કશું જ છે નહીં. મિડલ ઓવરમાં કશું જ નહીં. જો તમે એમને આઉટ કરો તો તમારા જીતવાના ચાન્સ વધી જાય છે. લખનઉ સુપર જાયન્ટ ચેસ કરવા આવ્યું ત્યારે મિચેલ માર્શ 24 બોલમાં 34 રન, માકરમ 11 બોલમાં 9 રન, પૂરણ 15માં 27, પંત 2માં 4. પંતે આ સિઝનમાં ફક્ત 98ના સ્ટ્રાઇક રેટથી રન કર્યા છે. 110 બોલમાં 115 બોલમાં 110 રન. બહુ જ ખરાબ પંત. એક મેચ લખનઉ સુપર જાયન્ટ સામે 63 રન કર્યા હતા. દિલ્હી કેપિટલ્સ સામે 60, ચેન્નઈ સુપર કિંગ્સ સામે 63 રન કર્યા હતા, 63 રન કર્યા હતા. તે પણ મેચ હારી ગયું હતું લખનઉ સુપર જાયન્ટ. પંત ડિઝાસ્ટર, આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી, ડિઝાસ્ટર છે. આયુષ બદરની 2235. અબ્દુલ સમદને જે જસપ્રીત બુમરાહે બોલ્ડ કર્યો છે, પછી આવેશ ખાનને બોલ્ડ કર્યો. રવિ બસને 14માં 13, ડેવિડ મિલર 16માં 24. ડેવિડ મિલરે ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવ્યું, એક વખત ફાઇનલ રમ્યો, લાસ્ટ સિઝન બનાવ્યું. આ વખતે ડેવિડ મિલરનું ફોર્મ નથી. લખનઉ સુપર જાયન્ટ્સમાં મિડલ ઓર્ડર કોઈ છે નહીં. બોલિંગની વાત કરીએ તો ટ્રેન્ટ બોલ્ટ 4માં 20 રન આપીને 3 વિકેટ, દીપક ચહર 3માં 38, બુમરાહ 4માં 22, વિલ જેક્સ 2માં 18. વિલ જેક્સે એક જ ઓવરમાં નિકોલસ પૂરણ અને ઋષભ પંતને આઉટ કરીને મેચનો પાસો જ પલટી નાખ્યો. કરણ શર્મા 2માં 25-0, હાર્દિક પંડ્યા 1માં 10, કોર્બિન બોસ 4માં 26. કોર્બિન બોસ કિરણ પોલાર્ડ જેવું તો નહીં, પણ યુટિલિટી પ્લેયર તરીકે બેટિંગ અને બોલિંગ કરીને ટીમને એક સ્ટેબિલિટી પુરવાર કરે છે, જે મુંબઈ ઇન્ડિયન્સ માટે બહુ જરૂરી છે. જો મુંબઈ ઇન્ડિયન્સ પ્લે ઓફમાં ગયું કે મુંબઈ ઇન્ડિયન્સ 10માં હજુ 4 મેચ બાકી છે. મુંબઈ ઇન્ડિયન્સની 4 મેચ
જોજો કોની. મુંબઈ ઇન્ડિયન્સ ને રાજસ્થાન રોયલ્સ, ગુજરાત ટાઇટન્સ, પંજાબ કિંગ્સ અને ડીસી જે ટોપ 3 ની રેસમાં છે. એમાં ખાલી રાજસ્થાન રોયલ્સ છે, બાકી 3 ટીમો. એટલે ગુજરાત ટાઇટન્સની તો મેચ જશે વાનખેડે સ્ટેડિયમમાં. દિલ્હી કેપિટલ્સ વાનખેડે સ્ટેડિયમમાં. મુંબઈ ઇન્ડિયન્સ, મુંબઈ ઇન્ડિયન્સ ટોપ પર પહેલા નંબર પર આવી શકે છે. મુંબઈ ઇન્ડિયન્સ જો ટોપ પર આવ્યું તો મુંબઈ ઇન્ડિયન્સ ચેમ્પિયન 6 ટાઈમ ચેમ્પિયન બનવાના ચાન્સ બહુ વધી ગયા છે. હવે ઉપરની ટીમો ગુજરાત ટાઇટન્સ, ડીસી, આરસીબી, પંજાબ કિંગ્સ જેવી ટીમોમાં ડરનો માહોલ થઈ ગયો છે. મુંબઈ ઇન્ડિયન્સ જબરજસ્ત. મુંબઈ ઇન્ડિયન્સ જ્યારે પણ ચેમ્પિયન બન્યું ત્યારે કોઈ પ્લેયર જોડે ન ઓરેન્જ કેપ હતી ન પર્પલ કેપ. દરેક પ્લેયર દરેક મેચમાં અલગ અલગ મેચ વિનર, અને જો દરેક મેચમાં અલગ અલગ મેચ વિનર હોય તો ટીમ ચેમ્પિયન બનવાના ચાન્સ બહુ વધી જાય છે. જો તમને વિડીયો સારો લાગતો હોય તો સ્પોર્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો.